એકદમ સુરત નીકળ્યો. સાચો નીકળે. આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે આદિત્ય નમસ્કારં એ કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યન્નોપજાયતે. આ બધી ઢંકાઈ ગઈ. જો તમે સૂરજની સામે આંખો ખોલીને જુઓ, હા, પટપટાવાની નહીં, એક આખી વ્હાઈટ રિંગ બનશે. એને સૂર્ય દર્શન કહેવાય. હા, એ સૂર્ય દર્શન કહેવાય. હજી આખો થોડો નીકળે ને પણ કેમ દેખાય વાદળા? હા, તો ના રે, હમણાં તો વાદળો જ નહીં દેખાય. નહીં, વાદળા છે. હજી થોડો આખો આવે ને એ તો તરત જ ગોલ્ડન દેખાવા માંડે આના જેવું. એની આજુબાજુ વ્હાઈટ રિંગ મસ્ત થશે. વાહ 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 વાહ, સુપર. પછી નહીં જોવાય. ઉષઃકાલ કહેવાય. ઉષઃકાલ, પ્રાતઃકાલ, ઉષઃકાલ. સામે જો સૂર્યદેવ શરમાઈ જાય, એકદમ ડલ થઈ જાય. ના ના એવું નહીં, તમને આખો ગોળો છે ને એકદમ ક્લીન દેખાય. વ્હાઈટ રિંગ બને આખી આજુબાજુ. સવારે મોર્નિંગમાં જે કરીએ સૂર્ય દર્શન કહેવાય એને, એટલે સવારે જ એ થઈ શકે એમ, અને સાંજે આથમતી વખતે થઈ શકે. એક નજરથી જોવો ને તો ખાલી કિનારી દેખાય, વચ્ચે ચંદ્ર આવી જાય, પાછું થઈ જાય. આજુબાજુ બ્લેક, બ્લુ, બ્લુ, રેડ એવું થાય. નરી આંખે જોઈ શકાય અત્યારે આપણે. ઓહો હો, વેરી ગુડ, વેરી ગુડ. નજર અટો એકદમ ચડકટવાળા હોય, નજર ના આટે તો આછો થઈ જાય. સંપૂર્ણ સૂર્યનારાયણ ના દર્શન થઈ ગયા. વર્ષોથી સુરત ને કિરણો પડે જ જાય છે, એની ઉર્જા ખૂટતી જ નથી.